આજથી રાજ્યમાં ગરમીમાં આંશિક રાહતની હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. વલસાડમાં 3 વર્ષની માસૂમ પર દુષ્કર્મ કેસમાં નરાધમને આજીવન કેદની સજા. પોલીસે 9 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરતા માત્ર 6 મહિનામાં પીડિત પરિવારને મળ્યો ન્યાય. ગુજરાત વિધાનસભામાં છેલ્લા 2 દિવસમાં 6 સરકારી વિધેયક થશે રજૂ. આજે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય. અગિયાર વર્ષમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે આરએસએસ મુખ્યાલય. મોહન ભાગવત સાથે પીએમ મોદી કરશે મુલાકાત. અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સાંજે 7:30 વાગે મેચની થશે શરૂઆત.